વાલ્મીકી રામાયણના મહાત્મ્યમાં પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કર્યો? વેદવ્યાસજી એવો પ્રશ્ન કરે છે કે મનઃ શુદ્ધિ વિહીનાનામ નિષ્કૃતિશ્ચ કથમ ભવેત. જે વ્યક્તિનું મન અશુદ્ધ છે એ અશુદ્ધ મનવાળા વ્યક્તિની મનની શુદ્ધિ કઈ રીતના થાય? એવો પ્રશ્ન વાલ્મીકીના રામાયણના મહાત્મ્યમાં પ્રશ્ન કર્યો. કેમ કે શરીરની શુદ્ધિ માટેના તો ઘણા બધા સાધનો છે. કાલે સાંજે જ આપણે સૌએ મળીને હેમાદ્રી દ્વારા પ્રાયશ્ચિત વિધિ દ્વારા દેહ શુદ્ધિ કરી. આપ સૌ જાણો છો. શરીરની શુદ્ધિ માટે ગૌમૂત્ર પાન કરી લ્યો, ગંગાજલ પાન કરી લ્યો, ઠાકોરજીને સ્નાન કરાવી અને ઠાકોરજીનું ચરણામૃત ગ્રહણ કરી લ્યો. આ બધું કરો તો શરીરની શુદ્ધિ તો નિષ્ણાંતપણે થઈ જાય. પણ આ મન છે, મન, એની શુદ્ધિ કઈ રીતના? વેદવ્યાસજી પ્રશ્ન કરે કે મનઃ શુદ્ધિ વિહીનાનામ નિષ્કૃતિશ્ચ કથમ ભવેત. જેનું મન અશુદ્ધ છે એનું કલ્યાણ કઈ રીતના થાય? એ પ્રશ્નનો ઉત્તર વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવત મહાપુરાણના મહાત્મ્યમાં ઉત્તર આપતા કહ્યું કે એતસ્માદ પરમ કિંચિન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. મનની શુદ્ધિ માટે શ્રીમદ ભાગવત મહાપુરાણ તે શ્રેષ્ઠ ઉપાય એકય નથી. શ્રેષ્ઠ નહીં, આના સિવાય એકય ઉપાય નથી. મનની શુદ્ધિ માટે તો ભગવાનની કથા જ છે. અને આ કથા ક્યારે પ્રાપ્ત થાય? તો કે જન્માંતરે ભવેત પુણ્યમ. જ્યારે જીવના જન્મ જન્માંતરના પુણ્ય એકત્રિત થાય ત્યારે શ્રેષ્ઠ વક્તા અને શ્રેષ્ઠ બ્રાહ્મણોની પ્રાપ્તિ થાય. અને એ બ્રાહ્મણોની પ્રાપ્તિ દ્વારા ભગવાનના ચરણે અનુરાગ ઉત્પન્ન થાય.